તો મિત્રો જોઈ લ્યો કિંજલ દવેની નવી સગાઈ થાતા ભાઈ એનો પવન જોશી જે પેલાનો મંગેતર હતો એ પોકે પોકે ભાઈ રોયો છે। તો મિત્રો હાલ અત્યારે આખા ગુજરાતમાં એક જ વસ્તુનો ટ્રેન્ડિંગ હાલે છે ભાઈ, કિંજલ દવેની હગાઈ, કિંજલ દવેની હગાઈ, હગાઈ ને હગાઈ। હવે મિત્રો શું લેવા ટ્રેન્ડ હાલે છે એ તો તમને બધા લોકોને ખબર પડી જ ગઈ છે, અને નો તમને ખબર પડી હોય તો હું તમને જણાવું છું ભાઈ। કિંજલ દવેનો પૂર્વ મંગેતર એટલે કે ભાઈ પવન જોશી, બરોબર, પવન જોશીનું ભાઈ દિલ તૂટી ગયું છે। હા ભાઈ, હાવ સાચી વાત છે। કારણ કે મિત્રો જ્યારથી 2-3 દિવસથી કિંજલ દવેની સગાઈ થઈ છે અને એના ફોટા અને વિડીયોને સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યાર પછી પવન જોશીનું તમે ઇન્સ્ટાગ્રામ ભાઈ ખોલો તો એટલું સેડ થઈ ગયેલું છે ભાઈ એ માણસ કે એની વાત જ પૂછો ભાઈ। ટૂંકમાં તમે એમ કહો તો પણ ચાલે કે હજી પણ ભાઈ એની રાહ જોઈને બેઠા હોય, બરોબર। કારણ કે મિત્રો એની સગાઈ શું લેવા તૂટી તો તમને આજથી 2 વર્ષ પહેલાં ખબર જ હશે કે જે પવન જોશીની બેન હતી એ બીજા કોઈક જોડે ભાગી ગઈ હતી ને એની સગાઈ થઈ ગયેલી હતી કિંજલ દવેના ભાઈ યારે, બરોબર। એટલે બંનેનું સામસામે હતું, એટલે એકનું તૂટ્યું ને એકનું રહ્યું, એટલે એકનું તૂટી જાય। હવે મિત્રો કિંજલ દવેની આપણા જોજો જે કંપનીના માલિક હતા, બરોબર, એની સાથે સગાઈ થઈ ગઈ છે। અને ત્યાર પછી પવન જોશીના જે ઇન્સ્ટાગ્રામની જે સ્ટોરીઓ ભાઈ, મિત્રો આવડો માણસ છે અને એવડું બિઝનેસમેન હકવે છે ઘણા બધા, પણ એ માણસ પાસે 25-30 સ્ટોરી મૂકવાનો ટાઈમ હોય, ખાલી એટલો વિચાર તમે કરો। 25-30 સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં એના, અને એવી એવી સ્ટોરી કે એની વાત જ પૂછોમાં ભાઈ। ટૂંકમાં ફૂલે ફૂલ ગમમાં છે। તો અને બધા લોકો વિચાર પામી ગયા છે કે ભાઈ આ કેવી રીતે થઈ ગયું, 2 વર્ષ સગાઈના થઈ ગયા પછી આવું ના થવું જોઈએ। તો ભાઈ હજી પણ એની યાદમાં હોય કે શું હોય તો ખબર નહીં, બાકી ભગવાનને ખબર। અને કિંજલ દવે તો બહુ ખુશ છે ભાઈ, બરોબર, જે અત્યારે એનો જે નવો મંગેતર છે, બરોબર, એની સાથે સગાઈ કરીને બહુ મસ્ત મસ્ત દાંત કાઢવાના ફોટા પાડીને એવું બધું મૂકે છે। અને આવી રીતે અત્યારે સોશિયલ મીડિયામાં આખો માહોલ સર્જાઈ ગયો છે, બધી બાજુ તમને આના જ વિડીયો આડા આવતા હશે। અને ખાસ કરીને એટલા માટે જ તમને કહેવા આવ્યો છું કે ભાઈ જે પવન જોશી છે એ ખરેખર ખૂબ જ અત્યારે સેડ છે ને ખૂબ જ એના સ્ટોરીઓ આખી અલગ અલગ ટાઈપની જ આવે છે, બરોબર। અને જેટલો બને એટલો વિડીયોને બીજા લોકોને શેર કરી દો। અને ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરો। મળીએ એક નવા વિડીયોમાં।